कृष्णाय वासुदेवाय परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्दाय नमः। बोलो भागवत महापुराण की जय। धर्म सभा वातावरण थोड़ું દિવ્ય કર્યું છે। ધર્મ સભા થી આપણો ધર્મ પુષ્ટ બને, આપણા ધર્મને ઓળખી શકાય। ધર્મથી મેળવેલું ધન એ વિકૃતિ પેદા ન કરે। માટે ધર્મ સભા નો સત્સંગ જ્યાં જ્યાં થતો હોય ત્યાં હંમેશા સત્સંગનો લાભ લેવા માટે પ્રયત્નશીલ રહેવું। બાપુના એવા પ્રયત્નોથી મોટા મોટા સંતો જે રામદાસ બાપુ, જે ગંગા સતી એટલે કે સમઢિયાળા, એનો સત્સંગ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે। એ ભગવાનની કૃપાથી એવા સરસ ઉડા પદ ગાતા ગાતા આપણને આ સત્સંગ કરાય। રામદાસ બાપુનો સત્સંગ બહુ દુર્લભ છે। ઘણી વાર મોરાને બાપુ ત્યાંથી પસાર થતા હોય તો એ રામદાસ બાપુના આશ્રમે
બાપુ પણ એ બાજુ ભાવનગર બાજુ ગઢાડી બાજુ પસાર થતા હોય તો બાપુ પણ સંતો ભેગા થાય તો પોતાના આશીષ જેટલા જીવો છે એનું કલ્યાણ વિચાર ભેગા થાય પોતાના આશીષ જેટલા જીવો હોય એનું કલ્યાણ એમાં મનુષ્ય એક માત્ર ન હોય એને ગાય પશુ પક્ષી આદિ બધું એમનું કંઈક ભલું થાય. સંતો એ હાલતું ચાલતું ભગવાનનું તીર્થ સ્વરૂપ સદભાઈ છે આ બદરાવડી ગામ કે આવો સત્સંગનો લાભ પ્રાપ્ત થયો. સમય ઘણો થોડો ઓછો પડ્યો એવું લાગ્યું પણ મથવું તો પડશે, મથ્યા વગર કઈ મળશે. આજે મથામણ છે બાપુ, જે મથામણ કરે આ 80-85 વર્ષની આ ઉંમર ખાધું પીધું નહીં હોય, પૂરો આરામ નહીં કર્યો હોય તો આપણી પહેલા ક્યાં ગઈ? પકડ વધતી જશે. હવે મોટા મોટા આશ્રમમાં પણ પાખંડ જોવા મળે. બાપુ ફેર છે, એક કથા પૂરી કરે, થોડો વિરામ લે, ત્યાં બીજી કથાનું એક માધ્યમ હોય. કથાના કારણે સૌ ભેગા થાય. જીવ દયા માટે કોઈ પ્રયાસ એટલા માટે કથાનું આયોજન. આ સત્કર્મ જેમ જેમ નથી, આ ઘણી બધી આમાં શક્તિની જરૂર પડે. મુહૂર્ત લેવા બાપુ ખુદ આવ્યા. એટલો એનો ભાવ, એટલો હરખ હતો કથા આપણા માટે. મારા તમારા કોઈ એવા ભાગ્ય હશે જેથી કરીને ભગવાનની છત્ર છાયા અને ભગવાન ભાગવત રૂપી મહાપુરાણ, આ પુરાણ પુરુષોત્તમ ના છત્ર છાયામાં આપણે આ સત્સંગનો લાભ મેળવી લઈએ. આ કથા આ ભાગવત રૂપી મહા જ્ઞાન યજ્ઞમાં ભગવાને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો. આપણે કથા કરતા કરતા આ હરિશ્ચંદ્રની કથા કરતા આવા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એનું નામ અત્યારે એટલે બોલે. આપણે સત્યને ખાધા પોતે પોતાની રીતે એક વચનને ખાધા આખા પરિવાર અને ત્યાં બાહુક નામનો રાજા અને બાહુક નામના રાજાને ત્યાં સગર રાજા જન્મ થયો છે. એ ધર્મ ધુરંધર છે. ધર્મને આધીન રહી પોતાનો રાજ ચલાવે.
કે આ સગર રાજાએ પોતાના તપોબળથી આ સાગરની રચના કરી. એટલે એનું નામ એટલે પણ સગરમાંથી સાગર કર્યું. એક દિવસ નારદજી કહે તમારું તપ એટલું બધું છે, આ સાગરના જીવો કાયમને માટે હંમેશા નિર્ભય બનીને પોતાનું જીવન જીવે. તમારા રાજમાં ક્યારે સંકટ ન આવે તે માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ વિશ્વ વિજય થવું પડે અને વિશ્વ વિજય ન થાય ત્યાં સુધી અશ્વમેઘ થઈ શકે. એટલે ચતુરંગી સેના તૈયાર કરી છે, અશ્વને તૈયાર કર્યો છે વિશ્વ વિજય થવા માટે. અશ્વ લઈને નીકળ્યા. અનેક રાજા જીતાણા છે. એક રાજાને જીતવા જાય છે ત્યારે અશ્વને કોઈ છોડી જાય છે અને એ અશ્વ કપિલ મુનિના આશ્રમે કોઈ બાંધી દે. આ સગરના 7,000 પુત્રો અને સૈનિકો સાથે અશ્વને શોધતા શોધતા આ ગંગા સાગર કપિલ ભગવાનનો આશ્રમ છે ત્યાં આવ્યા. આ સગરના 60,000 આ પુત્રો ને એવું લાગ્યું આ મહામુનિએ અશ્વને બાંધ્યો. ભગવાન કપિલ એ ભગવાનના અંશાવતાર હતા. 24 અવતારમાં કપિલ ભગવાનનો મહિમા છે. દેવહૂતિ એની માતાને સાંખ્ય યોગ આપીને આ જીવનની મમતા છોડાવી દીધી. એવા ભગવાન કપિલ ભગવાનના ભજનમાં લીન હતા અને આ સગર પુત્રોએ વિવેકહીન બનીને અને કપિલ ભગવાનનું અપમાન કર્યું છે. કપિલ ભગવાન સમાધિમાંથી જાગી કમંડલમાંથી અંદરી લઈ અને 60,000 ઉપર ફેંકી અને તત્કાલ રાખના પેલા કરી. ભગવાન ભગવાનને પણ થયું સત્યનિષ્ઠ રાજા અને એના 60,000 થોડીક એવી ભૂલના કારણે નાશ પામ્યો. પછી બાકીના બધા સૈનિકો પોતાના મહેલે આવે છે. રાજાને જાણ આવું અનિષ્ટ બની ગયું, ભૂલ થઈ છે, હવે શું કરું? વશિષ્ઠ ઋષિએ કીધું કે તમારે આ 60,000 પુત્રોને જીવિત કરવા હોય તો ગંગાજીમાં અવતરણ કરવું અને સગરના માનસ પુત્ર અસમજસ ઘણી તપસ્યા કરીને આવાહન કર્યું ગંગાજીનું, પણ ગંગાએ જવાબ આપ્યો. એમ કરતા કરતા પોતાનો જીવનકાળ પરિપૂર્ણ થયો છે
ત્યાર પછી એના દીકરાએ એટલે કે અંશુમાને પણ પોતાના પિતાનો જે સંકલ્પ હતો એ પૂરો કરવા માટે એને પણ તપસ્યા કરી. તપસ્યા કરતા ઘણો એવો સમય વ્યતીત થઈ ગયો. આખરે એનું પણ જીવન પૂર્ણ થયું. પણ ગંગાજીએ જવાબ આપ્યો. અંશુમનનો જે દિલીપ એને તપસ્યા કરી. તપસ્યાની સાથે સાથે જ્યારે 60,000 એમના જે પિતાના પિતા એના પિતા ને લાખના ઢગલા થઈને પડ્યા હતા એનું દર્શન કરવાની લાલસાએ એક કપિલાશ્રમે આવે. દિલીપ રાજા કહે છે કે હે પ્રભુ, અમારા પૂર્વજોનો આ ભૂલ અમે સ્વીકારી. જલ્દી એમને ગંગાજીનું અવતરણ થાય એવા આશીર્વાદ આપો. કપિલ ભગવાન આશીર્વાદ આપે. સમયે સમયે સૌ સારા વાળા થઈ જશે. દિલીપ રાજાને આ ઢગલા પોતાના વડવાઓ પોતાના પૂર્વજો જોઈને પોતાનું ઐશ્વર્ય ભોગવવું ગમતું નથી. આપણા પૂર્વજો હંમેશા સ્મરણ કરવું જોઈએ. વારે કોઈ એવા સમયે જ્યાં જ્યાં પૂર્વજોનું સ્વરૂપ હોય, વિરાજમાન હોય, સુરાપુરા તરીકે કે કોઈ પણ રીતે તમારા જે પૂર્વજો જ્યાં જે સ્થળે પૂજાતા હોય તમે ભલે ગમે ત્યાં હો, તો પૂર્વજોના દર્શન કરવા પ્રભુ જાજો. તમારામાં એક પ્રકારની અલગ પ્રકારની શક્તિનો સ્ત્રોત પૂર્વજોને ભૂલવાનું. જે પિતૃદેવનું એક સ્વરૂપ છે. જ્યાં જ્યાં તમારા પૂર્વજો હોય સુરાપુરા તમે કહો કે સુરધન કહો. આ સુરધન અને સુરાપુરામાં ભેદ. સુરાપુરા એટલે સુરોપુરો કોઈ એવા સતના કારણે એક કામ આવ્યું. કોઈ દીકરી બેન દીકરી લાજ લૂંટાતી હોય અને પોતાની શૂરવીરતાને પ્રગટ કરીને એ લાજ લૂંટાતી બચાવી હોય અને પૂરો થયો હોય એ સુરોપુરો. ગાયનું ધાન હાકી જતું હોય અને એ ધાનને અટકાવે અને એ ગાયોને બચાવે અને એમાં પોતાના પ્રાણ દે એ સુરોપુરો. તમારા પરિવારમાં જે સુરોપુરો થયો હોય એને બારે તહેવારે શ્રીફળ માનજો. બીજા બધા સુરાપુરા બીજાના ઘણા હોય એ સુરવીર હોય એ તો સુરાપુરા હોય તો ગમે એના શરણે આવે એ તો એનું કલ્યાણ કરે તો જ સુરાપુરો થયો. આ ભોળા અત્યારે પણ તમારા રુધિરમાં જે પ્રવાહ ચાલે છે એ તમારો જે વડવા જે સુરોપુરો થયો એ તમારું જે ધ્યાન રાખે એ તમારું જે કલ્યાણ કરે એનાથી વિશેષ કાંઈ નથી. પછી સુરત બહુ બળવાન હોય બહુ સુરવીર હોય પણ દેવ ઈચ્છાએ ઈશ્વર ઈચ્છાએ કોઈ સર્પદંશ
કે કાંઈ અકસ્માતે એનું મૃત્યુ થયું હોય તો એ સુરતને લાંબો સમય ટકી રહે એવો આગ્રહ ન રાખો. આ જ રાખજો ભગવાન. મારે તહેવારે કોઈ એવા વર્ષો એ ગયા હોય તો બધા ભેગા થઈને કેવું છે કે હવે આની મુક્તિ થઈ ગઈ. તમારા પોતાના સ્વાર્થ માટે કાયમ માટે શું કરે ત્યાં રાખે. આ એક બધા સાધન એક પક્ષ છે બીજું પક્ષ ભૌતિક આદિ ભૌતિક વિભાગના માલિક એ પિતૃ ગણ છે. આપણા જે ભૌતિક સુખ છે એ પિતૃની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. જેને સુરાપુરા ન હોય તો ભગવતી તમારી જે આત્મા કુલદેવી છે એને પણ શીશ નમાવી અને એ પણ આપણા રુધિર પ્રવાહમાં એની શક્તિ કામ કરે. આપણે પરંપરાઓ જે પેઢી દર પેઢી આપણે જે જાણતા નથી ત્યારથી જે પૂજાતી આવતી હોય જે કોઈ સ્વરૂપ હોય હાલ કોઈ એવા થાનને અંદર કોઈ જાઓ અને કોઈ લાપસીને પ્રસાદી આપે અને તમારા કામ કરી દે અને કદાચ થઈ જાય પણ એ હકીકત તમારી જે આત્મન કુળદેવી છે ને એના બળે જ છું તમે એવું માનો છો કે શક્તિ તો બધે પ્રગટ છે. એટલે આત્મન કુળદેવી તમારી પૂજાથી આવતી પેઢી દર પેઢી જે માતાજી છે એને ક્યારે ભૂલવી. જેને સુરાપુરા હોય તો માતાજીને સુરાપુરા ની સાથે રાખીને પૂજો. કદાચ સુરાપુરાની ઓળખ ન ઘણા એવા ને જાણ્યું કે પોતાની સુરાપુરાની ઓળખ વિચારાને પાર એવા બળવાન મજાનો કે નોંધ ન હોય તો માતાજી એ પણ સુરાપુરા તરીકે તમારા કામને ઉકેલે. સુરવીરતાના કારણે જે કંઈ પોતાના બળના કારણે જે સ્ત્રીઓમાં પણ એવું હોય જે કોઈના લોક કલ્યાણ માટે શરીર છૂટતું હોય તો એ સતીમાં તરીકે ઘણી જગ્યાએ પૂજાય. એ બળવાન એવી સ્ત્રીઓ હોય અને કોઈ અકાળે એટલે કે સર્પદંશ હોય આદિ કોઈ કારણોસર એ સિકોદર તરીકે આપણે પૂછતા હોય પણ કુળદેવી અને સુરાપુરા એની વિશેષ ધડધી વાળે હાથા વસાવે એવો પાણીઓ થઈને રે પૂજાઓ એવા ભાઈ
પૂજન અર્ચન સત્કાર કરવો એને આપણા સુરાપુરા સુરવીરતાના કારણે સુરો પૂરો બન્યો હોય એ માય કાંગલો નો તો પૂજાય આ દિલીપ રાજા ગંગા અવતરણ માટે ખૂબ જ મથામણ ખૂબ તપસ્યા કરી ખૂબ સત્કર્મ મોટા મોટા આદર્યા જે કંઈ હતું ભગવાને આપેલું એ બધું લૂંટાવા મળ્યો જો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એનું પણ જીવન પૂરું થયું તો ખરા પ્રભુ એક સંકલ્પ પૂરો કરવા માટે કેટલી પેઢી સંકલ્પ છોડતા અને આજકાલ અત્યારે બાપનો એક સંકલ્પ પોતાના હયાત દીકરાએ પણ પૂરો કરતા એમાં મારે એવું નાના ગયો નાનો ગયો મારે એવું મોટા ગયો મોટો કે વૈલાન ગયો આ આખી પેઢી કેટલી પેઢી એક જ સંકલ્પ કે મારા વડવાઓ રાખમાં મુક્ત એક જ સંકલ્પ સાથે જીવે અને એક જ સંકલ્પ સાથે મૃત્યુ પામે સંકલ્પ છોડવો આખરે સંકલ્પ મજબૂત હોય તો એક કોઈ વખત એવો સમય આવશે કે એ સંકલ્પ પૂરો કરવા માટે તમારા ઘરે એવો મહાન રથી મહાન તપસ્વી મહાપુરુષ નું પ્રાગટ્ય થશે આજે સગરથી શરૂ કરીને આ દિલીપ રાજાને ત્યાં ભગીરથ મહારાજ નું પ્રાગટ્ય થયું છે ભગીરથ મહારાજ એક નિશ્ચય કર્યો કે મારે ગમે એમ કરીને ગંગાનું અવતરણ કરીને મારા વડવાઓની ગતિ અપાવી આ રાખના ઢગલા જોઈ મને સહન થતું સીતારામભાઈ આને ભગીરથે તપસ્યા બોલો બોલો એવી તપસ્યા કરી છે કે ભગવાન શિવ હશે અને મહારાજ ભગવાન શિવ પણ સાવધાન બન્યા છે એને ખબર છે કે ગંગા ને મારે જીવવાનું આવડો મોટો ભાર જીવના કલ્યાણ માટે મારે માથે ઉપાડવાનો આનું નામ ભોળો ના ક્યારેક ઝેર પી લે ક્યારેક આ ગંગા જેવી ભયંકર ધારા પણ માથામાં એટલે એને ભોળો નાથ જરાય વિચાર્યા વગર આરાધ એટલે એનું એક નામ કલ્યાણ શિવ કહેતા કલ્યાણ શિવ સંકલ્પ વસ્તુ શિવ કહેતા કલ્યાણ તમારા સંકલ્પો કલ્યાણ સાથે જોડાયેલા હોય તો શિવ રૂપ બની રહે શિવ સંકલ્પ વસ્તુ ભગીરથ રાજા તપસ્યા અને આજે ભગીરથ રાજાએ ગંગાજીએ જવાબ આપ્યો ગંગાજીએ કીધું અરે અરે ભગીરથ આ તારી પેઢીને હું સત્કારું છું અભિવાદન કરું તારી પેઢી કારણ કે એક જ સંકલ્પ સાથે આ પાંચ પેઢી લગાતાર મારું અવતરણ ઈચ્છે છે મને પણ ઈચ્છા થઈ છે લઈને હું જાઉં એટલે કે આપણો સંકલ્પ મજબૂત હોય ચાહે કોઈ પણ શક્તિ વિવશ થઈ જાય આપણે ત્યાં આવવા સંકલ્પ મજબૂત રાખો આ ભગીરથ રાજાનું એકનું કોઈ તપ નથી આ બધાય વડવાઓનું તપ છે શ્રીફળ એક ગાય બીજા બધાય ઘણાય ઘા કર્યા અથવા આપણે પણ ઘા કર્યા અને છઠ્ઠા ગાય લેનો દેવો આ એક જ ગાય એમ ભગીરથ મહારાજ ગંગાને
અવતરણ કરવા માટે વિનવે છે. ગંગાજી કે તમારી આ પેઢીના જે સંકલ્પો છે મને પણ અવતરણ કરવાનું મન થયું છે, પણ મારી ધારા અને મારો વેગ એટલો બધો ભયંકર છે કે આ મૃત્યુલોક એટલે કે પૃથ્વી ઝીલી ન શકે, અને પૃથ્વી ઝીલી ન શકે ને પૃથ્વી રચાતાળ વહી જાય અને ફરી પછી સૃષ્ટિનો પ્રશ્ન ઊભો થાય. માટે કરી આ મારા વેગને જીતવા વાળો કોઈ ગોતો વગેરે બહાર કરી બીજી ઉપાધિ ઊભી કરી. પણ ભગવાન શિવ કૈલાસમાં તૈયાર થયા હતા, અંજુમનના હૃદયમાં દર્શન આપ્યા. તમે ગભરાઓમાં એમને કે હું આ તારા ઝીલવા તૈયાર છું. ભલે આવે મારા જટામાં એક ટીપું પડવા દેવું તો કહેજો. ભગવાને એવી જટા જબરદસ્ત આખા મૃત્યુલોકમાં પાથરી દીધું. અને ભાઈ એ ગંગાજી જટામાં અટવાઈ આમ તેમ ફળિયા મારે પણ પ્રભાત
વેતો થવા દીધો નહીં. ત્યારે ભગવાન મને મુક્ત કર્યો. શેના માટે? તો કે સગર રાજાના જે પુત્રો છે 8,000 એના કલ્યાણ માટે. વિનતી સારી વગર સકેલી પાયું પીરુને પાણી એ બિંદુમાંથી કાણ ધારા ગંગા જમુનાને સરસ્વતી છે ને, ગંગાના 3 ધારા છે. અને ભગવાન ગંગા વિનવે છે. પણ ભગવાન કહે તું કલ્યાણની ઈચ્છા રાખીને તું નીચે ઉતરી છો, પણ તું નીચે કોઈનું કલ્યાણ નહીં કરી દે. કલ્યાણ જેને કરવું હોય એને અભિમાન છોડવું પડે, એને માન મદા છોડવું પડે, અહંકાર છોડવો. તો આટલી બધી અહંકારમાં વિતળાયેલી છો, પેલા અહંકાર છોડ અને ભગવાન પછી અને અહંકારમાંથી મુક્ત કરે. એટલે આપણે ગાયું શંકર દાસનું ભવ દુઃખ આપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો, તાળો માન મદા ગાળો ગર્વ સદા બસ ભક્તિ આપો. એ ભગવાન એટલા માટે ભગવાન એનો ગર્ભ ઉતારી દીધો. અને ગર્ભ ઉતારતા જ આ 3 ધારાઓ વહેતી મૂકી છે. અને એ ધારા વહેતી જીવ માત્રનું કલ્યાણ કરતી સીધી ન્યા નથી ગયો. નકર તો ન્યા સીધી ઉતરત. ગંગા સાગર સીધી ઉતરી પણ વચ્ચેના જેટલા કેટલા એવા જીવો એની ગતિ ઈચ્છે છે, પણ બિચારા એના પૂર્વજો એટલા બળવાન નહીં, એટલે તો શું કરે. પણ ભગવાન શિવ એ તો કલ્યાણનો દેવ, એટલે એની ધારા હિમાલયથી શરૂ કરી અને વહેતી અને ગંગા સાગર આવી. અને ગંગા સાગર જ્યાં સ્પર્શ કરવા જાય ત્યારે ભગીરથને કહે સાવધાન, હું તો આવી હમણાં હું સ્પર્શ કરી 8,000 તારા પર્વતોને મૂળ સ્વરૂપ અને પવિત્ર ગતિ કરાવી દે. પણ પછી મારું શું? આ મારું જે તપ, મારામાં જે પવિત્રતા એ કાયમ કઈ રીતે રહેશે? ત્યારે ભગીરથે કીધું કે મોટા હમણાં કુંભ યાદ કર્યો હતો. આ બાબુ કુંભમાં એની જે પોતાના જે સામર્થ્યની દર્શન કરવા એ બહુ દુર્લભ. હવે પછી કુંભ ભરાય ત્યારે મારે તો ખાસ બાપુભાઈ મારા નામ નોંધાવી દીધું. મારા બાપુભાઈ આવા મહાન મોટા સમર્થ સંતોની સાથે કુંભમાં ભાગ લેવો એ એક દુર્લભ. આપતા જ આપણે કુંભમાં દર્શન કરવા જતા હોય, પણ સંતોની સાથે એનું ફળ અનેરું છે. આવા સિદ્ધ મહાપુરુષો ભગીરથ એમાં સ્નાન કરશે તો તમારું મૂળ પાછું સ્વરૂપ કલ્યાણ સાથે જોડાયેલું આ તમારું સ્વરૂપ પ્રગટ થઈ જશે. એમ
ભગીરથ મહારાજની કૃપાથી અને એ ગંગાજીએ એનો પોતાનો વેણ આ 60,000 જે સગર પુત્રો હતા એને માથેથી ફરી વળ્યું અને ગતિ આપી દીધી. એ રીતે બોલો ભોળા શંકર ભગવાન કી જય, ગંગા મૈયા કી જય. પછી ભગીરથ ના વંશમાં 7 પુત્રો થયા છે. એમાં ઈશ્વાકુ વંશમાં એક ખટવાંગ થયો. ખટવાંગ એટલો મહારાજા હતો, તપસ્વી હતો. અને એ ખટવાંગે પોતાના તપોબળથી 2 ઘડીમાં ભગવાનની પાસે મૈકુટ ધામ મેળવી લીધું. એ ખટવાંગ અને ખટવાંગ ના વંશમાં દીર્ઘબાહુ થયા. દીર્ઘબાહુ થી રઘુ અને રઘુથી અજ થયા છે અને અજથી આપણને રાજા દશરથ સ્મરણ થાય અને તરત અયોધ્યા નગરી યાદ આવે. આપણે બધાએ અયોધ્યા નગરી જવાનું છે. અવધૂની રઘુકુલ મયા ભાવનગરના મહેમાન, ભાવનગરનો આખું મંડળ ભાવનગરથી એને પધાર્યું છે. આપણે એને તાળીઓના નાદથી આ તમામ ભાવનગરના બધા સત્સંગીઓને આપણે વધાવીએ. આવો આવો. હમણાં જ્યાં કથા ગાઈને હું આવ્યો છું, અમારી સોસાયટીના બધા જે કેસરી નંદન
યુવક મંડળ જે અમારા વિશ્વકર્મા સોસાયટીનું આ યુવક મંડળ છે, આખું યુવક મંડળ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે. બોલો ભગવાન કી જય. શ્રી કેસરી મહારાજ એક ફોટો લઈ લે. મીનુ બાબુ પ્રત્યે પણ એટલો જ એને સ્નેહ, એનું કારણ છે કે હમણાં બે ત્રણ દિન પહેલા એવો રૂડો આનંદ કરાવ્યો મીનુ બાબુએ, એટલે એનો સત્કાર ક્યારે ભૂલી શકે. એટલે બેસો બેસો. આ બાજુ આવો. આ પોથી પાસે આવી જાઓ, એક સારો ફોટો. આવો પંકજભાઈ, કરશનભાઈ, જગુ બાપુ, જમા, આશીર્વાદ. તમારું નામ સંજયભાઈ. હમણાં અમારે ત્યાં કથા ગાઈને આવ્યો છે. એનું આખું આ મિત્ર મંડળ છે. અને આવા ભગીરથ કાર્યોને કરવા એટલા બધા વાલા લાગે છે. મિત્ર મંડળ અનેક છે. મિત્રો ભેગા થઈને આવું કંઈક કલ્યાણકારી વિચારે એ સાચું મિત્ર મંડળ છે. મિત્ર મંડળ ભેગું થઈને કોઈના અનિષ્ટ કરે એના નામ મિત્ર મંડળ છે. હા. આવા ધોરણદાર, આવા સત્કર્મો એમના દ્વારા હમણાં કથાનું આયોજન કર્યું હતું અને 3.5 લાખ રૂપિયા જેટલો એમની પોતાના પરિશ્રમ દ્વારા બાપુ 3.5 લાખ રૂપિયા ભેગા કર્યા એના પોતાના પરિશ્રમ દ્વારા. આ મિત્ર મંડળ જેની પાસે જે સામર્થ્ય હતું એ સામર્થ્યને જાણી જોઈને એની પાસેથી ફાળો લીધો. આ એક આવડત છે. 10 વર્ષમાં જે માણસ જૂતો હોય એ આવા ધર્મમાં કાર્ય કરે છે. આ મંડળની સાથે અમારા પંકજભાઈની પાસે આ મંડળ કીધું અમારા વિસ્તારમાં બિલ્ડિંગો બનાવે છે. એક કન્સ્ટ્રક્શન બહુ મોટું કામ છે ભાવનગર અને અહીંયા જ છે. અહીંયા હળી કાઢીને આપણે પહોંચી શકીએ ત્યાં તુરખાના. બોલો એટલે તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. અને સામર્થ્યની એક વાત કરું બાપુ. આ મંડળની પાસે ગયું એને કીધું કે તમે આ સંસ્થામાં એક ફાળો આપો અને કીધું 5,500 પણ અમારા આ મંડળના જે મુખ્ય આ તળવલકા એ આઝાદીના તળવલકા છે બહુ મેં એટલે કરશનભાઈ કે એટલે નહીં થાય અમે તમને ઓળખી છે સંગુદાથી ત્યાં સાહેબ એમ કીધું હવે કે તમે જે લખો છે હું આપવા તૈયાર પણ કે બધું કઈ લઈ લેવાય એ પણ યાદ રહેવું જરૂરી વિચાર આવો. એટલે 11,111 રૂપિયા અને એવું કીધું કે 51,000 આપી જાવ તો આજ 51,000 એવા તો કેટલા દાતાઓ સાહેબ અને પોતાના સામર્થ્યની યાદી કરાવી એને પોતાને ખબર ન હોય કે હું દાન કરી શકીશ. ઘણી વખત એવું બને કે આપણામાં કેટલું સામર્થ્ય છે કોઈ કે ત્યારે ખબર. હનુમાનજીને બધી ખબર હતી પણ જામવાનું ત્યારે એને કીધું તમારા તમારે આ સામર્થ્ય હોય એટલે કાઈ ન
એવી રીતે આ મંડળ અહીંયા આવ્યું છે. મને ખૂબ જ હરખ થયો છે, ખૂબ જ આનંદ થયો. ભગવાનનું સ્વાગત છે, હનુમાનજી મહારાજની કૃપા થવાની છે, રામજી ભગવાનનું સ્વાગત થવાની છે. એવા વખતે અમારું મંડળ આવ્યું છે અને હું હૃદયથી એમનો સત્કાર કરું છું. ધન્ય હો અને આવા રૂડા સત્કર્મો તમે હંમેશા કરતા રહ્યો એવા વ્યાસપીઠથી રૂડા મારા આશીર્વાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફરી આપણે અયોધ્યામાં પ્રવેશ કરીએ. દશરથ રાજા ભગવાનની કૃપાથી, પૂર્વજોની દયાથી, પૂર્વજોના અયોધ્યા રાજ ચલાવે છે. એક વખત એને ખબર પડી કે હવે તમારા ઘોડા છે, વાનપ્રસ્થ નો સમય થયો છે. એવા વખતે એને યાદ આવ્યું અયોધ્યાનો હવે પછી રાજકુમાર તો ચિંતા જ્યારે થાય કોઈ સમસ્યા વિશે હાલો અયોધ્યામાં ફરી અયોધ્યા એવી નગરી એને દુઃખનો અહેસાસ થતો આનંદમાં જ રહેતો. એટલે આપણે થોડીક માટે વિરામ લઈએ. ભૂપતભાઈનો બળ એટલે સમય વચ્ચે આ કામમાં એવી એક છે વચ્ચે હા એ તો બરાબર. આરતી નો ચડાવો ક્યાં જાતી તો મેઇન નહીં. આજની રસોઈના જાતા છે, તમે એમાં જોડાઈ જાજો હો. આમ જો વીરજીભાઈ જે છે એ આજની રસોઈના દાતા છે, એને પણ લાભ આપવો પડે. અને જે કઈ આરતીના અત્યારે તમારું નામ? હા, તો તમારે આરતી માટે બેસો, હજી તો વાર છે આરતી. એ પછી એમ વાત કરો ને. લ્યો હાલો માયક વાળા ભાઈ. बोल श्री खुनियार मात की, भोलानाथ भागवत भगवान આપણે હું તો તમારે પહેલો દિવસે આજ આરતીનો ચડાવો કરવાનો છે. ભાગવત ભગવાનને આપણે પોચીને આરતી સાંજની એમાં જેને લાભ લેવો હોય કે આજે આરતી આપણે કરવી છે તો એમાં ઊંચો હાથ કરજો અને 201 રૂપિયો સાંજની પોથીની આરતીમાં 201 રૂપિયો અને વિરેન્દ્ર શિવાણી દેવીને રસોઈ દેવા હોય તો આપણે ભદ્રવડીઓને પણ રસોઈ દેવાય. આપણે જમવાનું આપણે હોવાનું 500
501 રૂપિયો સાનિયા પોતીની આરતીમાં 501 રૂપિયો 501 રૂપિયો સાની પોતીની આરતીમાં 501 રૂપિયો સાની પોતીની આરતીમાં 501 રૂપિયો અને મારે નાના મોઢે બોલાવી બાપુને થોડી કરી છે કે ખોટો ન લગાડતા અને જ્યારે પણ ગૌશાળાએ પ્રસંગ કરો ત્યારે પાળ માટે પ્રસંગ પૂરતો મારે પૂરો કરો. ઘણી બેનકરી કે તમે ક્યાં જાઓ દાદાઓ કે મારા બનાવેલો નજીક પડે બેનકરી હાજે પ્રોગ્રામ હોય તો બેનકરી પાળ પડી એક ગાડીનું આપણે જાપો પ્રસંગ પૂરતો હું એવું કહેતો તો કાઈ બોલો તો કામથી નજીક થાય છે આરામથી ફરીને આવવું એ તો થોડું મુશ્કેલી પડે છે એટલે પ્રસંગ માતાજી ગોળિયાને પ્રસંગ કરાવે ત્યારે અમને કહેજો અમે સહકાર મારે બોલાવવામાં સાંજની પોતીની આરતીમાં 501 રૂપિયો 501 રૂપિયો 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો 1001 રૂપિયો 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો. જો કે થોડા ભાગે કહેવાય કે અહીંયા ભોજન અને હવે વાતાવરણ ફૂઈ રહેવું હોય બપોરે ભોજન લઈને તો પણ સગવડતા અને તો સમજણ ન આવે તો થોડો ભાગ્ય કહેવાય કે ભોજન બધું હશે બપોરે જમીન ભૂલી જાય સાયા કાઢા ઘણા દાડવા છે. સાંજની આરતીમાં 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો અને તમારો ફાળો કોઈ આવે બોલ હોય તો આ રીતે જોતો પડ્યો. સાંજની આરતીમાં 1001 રૂપિયો સાંજની આરતીમાં 1001 રૂપિયો. કોઈને લાગ્યો હોય તો બોલજો. આયા તો બહુ મહિલા મંડળ નથી દેખાતો નકર મહિલા મંડળને નાખવી માથે કે ભાઈ જે થાય છે. સાંજની આરતીમાં 1001 રૂપિયો અને બીજું કે 11 તારીખે વાંધાવાની મેળવીએ માતાજી તરફથી છે કોઈના તરફથી નથી મારા તરફથી નથી કે કોઈના તરફથી નથી. ત્યાં માતાજીનો ભવ્ય માંડવો છે અને સવારથી 10 વાગ્યાથી જમવાનું ચાલુ છે તે 7 વાગ્યા બધાને જાહેર આમંત્રણ છે. સાંજની 2001 રૂપિયો સાંજની આરતીમાં 2001 રૂપિયો 2001 રૂપિયો 2001 રૂપિયો સાંજની આરતીમાં 2001 રૂપિયો. હાથ પછી સેવાયનું દેવાનું નહીતર આમ તો આપણને હાથ પછી ખબર તો પડવું જોઈએ હોય. સત્તાની સત્તા હાથમાંથી વહી જાય પછી જેવું હોય તો નથી દેવાતું ઓછું પડે છે લેવું પડે છે પણ એ પહેલા આજનો આવ્યો ફાળો બોલું છું 200 રૂપિયા અમારા હેલેનભાઈ રબારી સામર 1001 રૂપિયો ભૂપતભાઈ રગાભાઈ ગાડોલ 200 રૂપિયા રગાભાઈ દાદાભાઈ મેટાલિયા 200 રૂપિયા કેશવભાઈ મલાભાઈ હેલિયાણી 100 રૂપિયા રામજીભાઈ ગોગોળભાઈ શિરવાણીયા 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા મનસુખભાઈ મોરભાઈ 500 રૂપિયા માવજીભાઈ જીજાભાઈ 200 રૂપિયા શિખાભાઈ દાદાભાઈ મેટાલિયા 200 રૂપિયા કાનજીભાઈ તલસીભાઈ માતરિયા 200 રૂપિયા શંકરભાઈ રાઘવભાઈ વાસળિયા 100
રૂપિયા રામ ભરોસે 160 રૂપિયા વિપુલભાઈ સસ્તીભાઈ ભદ્રાવળી 100 રૂપિયા રામ ભરોસે 50 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા સત્સંગ મહિલા મંડળ ભદ્રાવળી 500 રૂપિયા શંકરભાઈ પ્રેમજીભાઈ કટસિયા 500 રૂપિયા જયશ્રીભાઈ મોરભાઈ હરિયાણી 200 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા આમાભાઈ કાનાભાઈ સામર 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા ગટુભાઈ દલાભાઈ માતરિયા 500 રૂપિયા રામજીભાઈ ગુંજાભાઈ મકવાણા 100 રૂપિયા બિપિનભાઈ ગોવિંદભાઈ ઘાસડિયા ખૂબ ખૂબ ધન્યવાદ ફાળો દેવા વાળાને અને દેતા રહેજો આપણે બાકી હોય આ તો ગૌશાળા છે આપણને સૌને ખબર છે ગૌશાળા છે આપણે જેટલું થાય તેટલું કદાચ છોકરાનો આપી તો 5 મણ 25 મણ નીર આપી તોય પણ ગાયું ખાશે એક 1100 રૂપિયા ગાયોના સારામાં રમણભાઈ મગનભાઈ પ્રજાપતિ આપે છે એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે સાંજની આરતીમાં 2001 રૂપિયો 2501 રૂપિયો સાંજની આરતીમાં 2501 રૂપિયો 3100 રૂપિયા સાંજની આરતીમાં 3101 રૂપિયો સાંજની આરતીમાં 3101 રૂપિયો રામ ભરોસે સાંજની કોચીજીની આરતીમાં 3101 રૂપિયો બોલો વેપારો રાજો સમય કામ કરે છે સમય સિવાય આપણે અમથા તો નહીં આરતી ઉતારવા પણ સમય આવે ત્યારે આરતી ઉતરે અને આરતીનો લાભ લેવો હોય તો સલાવો થાય ત્યારે બોલની તો આપણે લાભ મળે સાંજની આરતીમાં 3101 રૂપિયો સાંજની આરતીમાં 3101 રૂપિયો આપણે પાસે હોય એ બધું નથી દઈ દેવાનું પણ ધર્મના કાર્યમાં અમુક ટકા અમુક ભાગ આપણે દેતા જઈશું તો બાકી તો એક દી આ નદીના હમા કાંઠે લઈ જવાની 100% કઈક હોય તો દેતું જાવું કરતું જાવું અને બધું આમાં આવે છે લેવા દેવા જિંદગીમાં ઘણું લેવું દેવું પડે છે એટલે લેવું તો તમને પાતરી સાંજની આરતીમાં 3101 રૂપિયો સાંજની આરતીમાં 3101 રૂપિયો એક ગોરાણી બાપુએ બહુ સરસ મજાનું કીધું છે કે એક ભાઈને પૂછ્યું એક વડીલને કે તું માળા રાખે છે તાકે ના તાકે માળા ફેરવતો નથી તાકે ના માળા રાખતો જ નથી માળા ફેરવો કેમ કે અમારો એક બાપુ ભાવનગરથી કેસરી નંદન હનુમાનજી મહારાજનો યુવક મંડળ ચલાવે છે એમને 1551 રૂપિયા આ સત્કર્મમાં ફાળ આપ્યા છે તો તાળીઓથી આપણે વધાવીએ ભાવનગરથી ઠેક આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ એટલે ભાવનગર કે જો આયા હોય તો આપણે પણ કેવું પડે સાંજની આરતીમાં 3101 રૂપિયો છે અને મોરાણી બાપુનો કહેતો પણ બાપુ એ કહ્યો તો ઉગડકો બોલ્યો એ કે હું માળા ફેરવતો નથી પણ માળાની ધ્યાન રાખું છું તો કે પૂછું વડેલને કે માળા તું ફેરવતો નથી તો કેમ માળાને ધ્યાન રાખે તાકે મારો માળો છે મારી બાપ માં ભાઈ બેન ભાભી કે જે પણ પરિવાર મારા માળામાં છે એ માળાને ધ્યાન રાખું છું કે મારો માળો વિખાય નહીં મારું ભજન છે અને ધર્મનું કાર્ય હાલતું હોય ત્યાં જઈ અને ઈશ્વરને હું કે કૃપા માંગુ છું કે ભાઈ મારાથી જે થાય યથાશક્તિ હું આયા મારા જીવનનું કઈ એક પળ પણ આપી અને મારો માળો વિખાય નહીં એવું સારા કાર્યમાં ભળી અને ભગવાનને આપણે બીજું કાંઈ નથી કરી શકવાના આપણે સારા કાર્ય આજ બાપુએ આદર્યું છે તો આ કાર્યમાં આપણે આવી અને કાંઈક ને કાંઈક ભાગ લઈ અને આ કાર્યમાં આપણો ભાવ એ દેવાનો છે કે આપણે શાંતિથી બેહી અને કંઈક આપણે ભાગ લઈ એ આપણો માળો છે 3501 રૂપિયો સાંજની આરતીમાં 3501 રૂપિયો સાંજની આરતીમાં 3501 રૂપિયો 4001 રૂપિયો સાંજની આરતીમાં 4001 રૂપિયો 4001 રૂપિયો તમારા પૈસા કદાચ બોલાઈ જાય છે કે ઉતાવળ થઈ જાય છે તો એવું ન માનતા કે નદીમાં જાય છે આ ગાયોના ઘાસ ચારા પડવા જવાના છે તેમાં ઉતાવળ નહીં સાંજની આરતીમાં 4001 રૂપિયો 4001 રૂપિયો
સાંજની મોતીજીની આરતીમાં 4001 રૂપિયો. સાંજની મોતીજીની આરતીમાં 4001 રૂપિયો. મારો કદાચ તલવારે કાંઈ ફેર પડી જાય નહીં. જ્યાં જવાનું હોય ત્યાં જાય અને ઉપરમાં કૃષ્ણે ધાર્યો એ થાય. સાંજની આરતીમાં 4001 રૂપિયો. 4001 રૂપિયો. 4001 રૂપિયો. 4 વધી 35 બોલે કદાચ 500 વધી બોલે શું ફેર પડી જાય? 5000 4500 4100 રૂપિયો. તો તમારી ગાડીને હમાવાળાને ખબર પડી જાય કે ફોને એની ગાડી 4101 રૂપિયો. સાંજની આરતીમાં 4101 રૂપિયો. 4101 રૂપિયો. સાંજની મોતીજીની આરતીમાં 4101 રૂપિયો. સાંજની આરતીમાં 101 રૂપિયો. સરસ બુધાભાઈ ભાઈ આનંદ છે. આ છે બુધાભાઈ 4100. પાંચરા 100 કીધા એમાં. પાંચરા 100 કીધા એમાં. ના 4100 જ બોલ્યો. 100 રૂપિયા બોલ્યો તો 4100 બોલ્યો. તમારે કદાચ શબ્દમાં ફેર થયો છે અને હું તો કહું છું ગુજરાતી શબ્દ એક તૂટે તો કેટલું ઊંધું બની જાય. સાંજની આરતીમાં 4100 રૂપિયા કદાચ બોલી ગયું છે તેમાં ભાઈ ભૂલ થઈ 45 ને 4501 રૂપિયો. સાંજની આરતીમાં 4501 રૂપિયો. 4501 રૂપિયો. 4501 રૂપિયો. 4500 ને 5000 રકમમાં સોનો ફેર રહી જાય 500. રહી જાય 500 બોલા 5000 બોલા બોલે 4500 બોલા. સાંજની આરતીમાં 4501 રૂપિયો. સાંજની આરતીમાં 4501 રૂપિયો. 4501 રૂપિયો. સાંજની આરતીમાં 4501 રૂપિયો. જેનો મોટો ભાગ લઈ અને તમે સહકાર આપો તમારો ખૂબ ખૂબ આભાર. સાંજની આરતીમાં 4501 રૂપિયો. હરખા સોળ એક બકલ ગાડી મળતી હતી. બીજું શું ફેર પડી જાય? એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે અને 10 કિલો ચોખા રામ ભરોસે આવે છે. સાંજની આરતીમાં 4501 રૂપિયો. સાંજની આરતીમાં 4501 રૂપિયો. ઉતાવળ રાખજો, ખોટો ટાઈમ ન બગડે. સાંજની આરતીમાં 4501 રૂપિયો. 4501 રૂપિયો એક વાર. 4501 રૂપિયો બે વાર. ઉતાવળ રાખજો. એક ભીડે ગાડી નહોતી થઈ શું ને મુદ્દા આવશો. મેં તો ભીડો કર્યો નથી નકર હું તમને કહે કે ભાગ દઉં એવું. સતાય તમારે 200 રૂપિયા ટોટો તો લઈ જજો મારી ભાઈ. સાંજની આરતીમાં 4501 રૂપિયો. 4501 રૂપિયો એક વાર. 5001 રૂપિયો. સાંજની આરતીમાં 5001 રૂપિયો. 500 તો આરતી હોય તો નામ પાડો. અમારે તો આરતી ની દેન હોય. હું બોલ્યો હતી 5000 ટકા. હા તો 5000 નથી હો. 501 રૂપિયો આપો છો એમ ને. 501 રૂપિયો ભૂપતમાં મને દીકરી છે ને વહુ છે ને ભૂપતમાનો સહકાર છે. એના ઘરનાનો સહકાર છે અને બાકી રહેતું તો એમના છોકરાને હવે પણ એમ કીધું કે 500 છે. સારું પણ બોલ તો દરજી પરિવાર જ છે ને. સાંજની આરતીમાં 4501 રૂપિયો એક વાર. આરતી જાય છે. બોલવું હોય તો ઉતાવળ રાખજો. ખોટો નેમ બગડે નહીં આપણો. સાંજની આરતીમાં 4501 રૂપિયો બે વાર. 4501 રૂપિયો અઢી વાર. 4501 રૂપિયો એક.
સાંજની પછી 3 આરતી ભેગી છો, 3 આરતીનો લાભ છે એવું મેં અત્યારે મને કીધું, એટલે 3 આરતીનો લાભ મળે છે. એટલે 15 તેરી 45 1500 માં આરતી ગણવાની તમારે. એટલે બોલવું હોય તો ઉતાવળ રાખજો. 500 એક જોધાભાઈ 500 છે ને, જોધાભાઈ માલાભાઈ તરફથી 500 રૂપિયા આવે છે સાંજની આરતીમાં. હવે બોલવું હોય તો ઉતાવળ રાખજો. 4501 રૂપિયો છે. 4501 રૂપિયો એક વાર, 4501 રૂપિયો બે વાર. પ્રેમજીભાઈ તારું ઊભું થવું સડી, કદાચ તને ખબર હોય નહીં તો ઊભો થાય. ક્યાં જતો ટેબલ જ દઈ જાય, લઈ જાય. સાંજની આરતીમાં 4501 રૂપિયો બે વાર, 4501 રૂપિયો અઢી વાર. 3 આરતીનો લાભ ભેગો છે. સાંજની આરતીમાં 4501 રૂપિયો એક 3 વાર. બોલ શ્રી ખોડિયાર માત કી, માત કી, માત કી. અહીંયા રોટલી વડમાં જે બહેનો આવે છે એમને 5 કિલો ખાંડ અને ચા કેટલી 250 ચા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ભગવાનની કૃપાથી આવા બધા લાભો મળતા હોય છે. અનુકૂળ સદભાગ્ય હોય, અનુકૂળ સદભાગ્ય હોય ત્યારે એ સદભાગ્યનો ઉપયોગ કરી લેજો. કાયમ માટે અનુકૂળ ભાગ્ય ન પ્રતિકૂળ થતા લાગે એવા વખતે પછી અફસોસ થાય. આવા દિવ્ય લાભો પ્રાપ્ત થાય અને આવા દિવ્ય લાભોમાં પ્રાપ્ત માટેના માધ્યમો બને એ પણ આપણા પુણ્યના કારણે આપણે પ્રાપ્ત થતું હોય છે. તો અયોધ્યામાં આનંદ થવાય એના માટે દશરથ રાજાને આજે સમસ્યાથી તમારું મન અશાંત થાય ત્યારે જ્યાં ત્યાં તમે મનને ખાલી ન કરો, એ તમને વધારે અશાંત કરશે. દશરથ રાજાને સંસાર થયો, મન અશાંત છે. અયોધ્યાનો વારસ એટલે એને તરત ગુરુ યાદ આવ્યો. એટલે ગુરુ સાચો રસ્તો બતાવે
માતા પિતા એક ગુરુનું સ્થાન છે. કાંઈ પણ તકલીફ હોય તો વ્યવહારની અંદર કોઈ ચિંતા તમે ઘેરાઈ ગયા હો માતા પિતાને પણ જાણ કરાય. વિશેષ માતા પિતાને આપણે કહી શકતા ન હોય તો ગુરુદ્વારે જવું. એક દ્વાર એવો રાખો કે આપણે ત્યાં જઈએ તો ખખડાવવું ન પડે, એમને એમ બહાર ખુલી જાય. એવું આ ગુરુદ્વાર વશિષ્ઠ મુનિ પાસે તમારી ઘરે એક ને ચાર પુત્રનો જન્મ થશે. તમે ધીરજ ધારણ કરો અને ધાર્યું ફળ મેળવવો હોય ત્યારે હંમેશા ધીરજ રાખવી પડે. ઉતાવળા જે માંગો ન થાઓ, ધીરજ રાખો. સફળ થઈ જાય. શૃંગી ઋષિને દશરથ રાજાને આપ્યો. ઝાડુ લઈને ગુરુજી પાસે આવ્યા છે. ગુરુજી કહે છે સૌ રાણીઓ એનો પ્રસાદ લઈ લેજો. અને ગુરુજીએ જેમ કીધું એ રીતે ભાગ પાડ્યો.
કૃપા થતા પુત્ર કામેષ્ટી યજ્ઞ પૂર્ણ થયો. શરૂ નીકળ્યું શરૂથી એને બરાબર સરખા ભાગ કરવા માટે ગુરુ વશિષ્ઠની સલાહ લીધી છે. એ પહેલા પ્રથમ 2 ભાગ કર્યા છે. એક ભાગ એ કૌશલ્યાએ પ્રાપ્ત કર્યો, એને ગ્રહણ કરીને બાકીનો જે એક ભાગ હતો, અડધો ભાગ, એના 2 ભાગ કર્યા છે અને સુમિત્રાને કૈકેયીને આપ્યું. અને સમય જતા અને ભગવાન શ્રી હરિ એ કૌશલ્યાના ઉદરમાં આવ્યા. સુમિત્રા ના મુખમાં અગ્ન અને લક્ષ્મણજી પધાર્યા છે અને કૈકેયીના મુખે ધર્મ ધુરંધર ભક્ત રામ એવા ભરતજી પધાર્યા છે. અને સમય જતા પ્રથમ ભગવાનનું અવતરણ થયું છે. ભગવાનનું અવતરણ થતા જ રાણી દશરથ રાજાને સાવધાન કરે આપણે પુત્ર ભયો છે. આ બ્રહ્મ છે કે બ્રહ્મ છે એ જાણવા માટે ફરી પાછા વશિષ્ઠને બોલાવે છે અને વશિષ્ઠ ને કહે છે કે પ્રભુ આ બ્રહ્મ છે. ત્યારે વશિષ્ઠ પ્રમાણપત્ર આપે છે, હા આ સાક્ષાત ભગવાન વિષ્ણુ નારાયણ. ત્યાં તો એક પછી એક દાસીઓ આવવા માંડી છે કે ભાઈ કૈકેયીને ત્યાં પણ એક પુત્ર રત્નનો જન્મ થયો છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. તરત જ જાત સંસ્કાર કરવામાં આવ્યા છે. વશિષ્ઠ ઋષિને બોલાવ્યા છે નામ સંસ્કાર કરવા માટે. વશિષ્ઠ ઋષિએ રામને ખોળામાં લઈ આ રામ જે જગતને બધાને આનંદ આપશે એ આ રામાનું નામ પડશે. અને રામ ત્યાર પછી ભરત મહારાજને ખોળામાં લઈને કહે છે આનું નામ ભરત, એ બધાનું ભરણ પોષણ કરશે. અને લક્ષ્મણ લક્ષ્ય સિદ્ધ કરવા માટે એ પરાક્રમી બનશે એટલે એનું નામ લક્ષ્મણ. અને આ શત્રુને હણનાર એ શત્રુને જીતનાર આ શત્રુઘ્ન એવે ચારેય નામ પાડીને વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિ અને અયોધ્યામાં આનંદ ઉત્સવ ઉજવવા માટે બધાને સૌને નગરજનોને બોલાવે છે. અને અયોધ્યામાં આ રામ જન્મનું બધાય માટે બધાને આનંદ થયો છે. બોલો અયોધ્યામાં આનંદ ભયો, જય રઘુવીર લાલ કી. અયોધ્યામાં આનંદ ભયો, જય હો રામ લાલ કી.
રામનો પ્રાગટ્ય થતા અયોધ્યા આનંદિત થઈ સમય સમય જતા યોગ્ય ઉંમર થતા ભગવાન